છોકરાને એવો કંટાળ્યો છું ને બોલો. અમારા છોકરું બાપરું અમારું બોકર્યું છે જીભ એવી તો સોટો શકી વટ લોક તોતર્યું કે છે બોલો ગોમમાં તું તાર એવો કંટાળ્યો છે અમારા બાપની છોકર આ વાવેતર કરવું છે પણ શું કરું ગયો પ્લાવને કાઢાયું ને પૈસા હજુ તો આલ્યા નહીં તારે અને એવો કંટાળો શું પૈસા તો શું નહીં ને અમારા કુંવરને શીખે પોણી ભરવા મોકલ્યા છે તે કેટલા રહ્યા શીખે તાર બોલો એવો કંટાળો આવો છે ને મારું બેટું અધુરામ ડોહી યાર અમારે તો બાપરી ઉકલી છે અને છોકરોને બેસીએ વળી તે વળી આ હું પાછું કરું છું ને અમારું કુંવર તો કોઈ કરતા નહીં એમાં આવું છું બોલો અમારા કુંવર તાને અને બાપા પાણી પીવો પ્રદક્ષિણા કરે છે મારી તાન આ સીઝનમાં કશું મળતું નહીં હું તમે મજૂરી કરો હો તારો ભા મજૂરી કરશું નહીં તો ખાશું હું પણ એ પૈસા તો કશું મળતા નહીં જો આ પાણી પતી જો આટલું લઈને આવ્યું અમે તાન બોરે વસકા મારે છે તાન મારા બાપની શું લે કરીશું તો કરીશું હું બોલ બાપાના બિયારણ લાવવાના પૈસા નહીં નહીં જ ન તાન તાર શું કરીશું તે મારું બેટું એવું કાઠું કરીશું ના હવે તો મજૂરી કરો તો વેકી મારો તારો ભા વેચી મારાતી છે પછી હું ઠીકાતરો ખાય ઘેર બેઠા વેકી મારો તો ગાડી બાડી લાવીએ એક તાન બીજું તો શું કરીએ મારા બાપની છોકરાનો નારું લાવવાના પૈસા નહીં ના આ રેક્સી ગાડીઓ લાવી છે લ્યો તાર મારા બાપની છોકરા ધોથી લાવવાના પૈસા નહીં લે તારા ગાડીઓ લાવી છે તાન સ્કોર્પિયો બોર્પિયો લાવીએ ને કોટોની માસી એ કોલાઈ ના કરતી અને તો શેરવા થશે ખબર ઓય ના હા વગરનું હું કહેતો તો બોલો કોઈ વેચવા પૈસા છે હા એક જણ હા હાલે એવું તો હા હા વાલ હે ગમનો જ છે હા ગમનો જ છે આપણે એવું છે શું નામ શું તે એ નામ તો એવું ખબર નહીં હા સારું છે જો તાન સારું હેરો એનો ટેકો કાઢે સારું નહીં લે આવડા મોટા થયા છે ને બસ ફરવું છે ગાડીઓ લાંબી છે લ્યો બાપાએ કદાચ જિંદગીમાં આવું વિચાર્યું નહીં મેં તો કહ્યું મારું બેટું નારું લાવવાના પૈસા નહીં ને હણ સ્કોર્પિયો લાંબી છે બોલો હા સોના મોના એકો લાવો તો કોક થાય તમારો ઉદ્ધાર મારા બાપની છોકરાને કામ કરવું પડશે મારો ભાઈબંધ મેલ્યો ને એના જોડી જવા દે એનો કોક રસ્તો લાવશે તાર અને પછી આ કોમ થશે ઘર બાજુ જા દે ને મારા કુંવર તો કોઈ કર્યું નહીં રોટીને પાછું ખાવું પડશે કે જા દે હારો આ વરસાદ અમે બેકાર રહી ગયો છે એ કીધું થોડું નેદી નાખું જે વરસાદ એ રહેતો નતો નાનાજી અંબાલાલ આગાહી કર કરે છે એક તો જર વરસાદ આ કરે ને મારે તો કપાતે આજ થોડા ખુલ્લા થયા તે સારું કીધું નેદી નાખું અને દારિયો કર્યો હતો તે એ પેલો પરથી લઈ ગયો દારિયો બધો એક તો શું કરવાનું કીધું એ કીધું જાતે ત્યાં થોડું મથી લઈએ એ થોડું કોમ હેડ વળી હા અને એક તો ડોશીજી છે રોધવા મોકલી ને કીધું તું રોધીને ભાત લઈને આવજે ખેતરમાં જ કીધું તે હું તો ઊંધી નેદું છું આવો તો જે નેદાય કીધું નેદી નોખે મારા બાપની છોકરા હા લાખુબા હો મેલ ભાઈ પ્રેસો બસ આ તમારે જોડી જ આવતો તો યાર ચમ આ હેતરમાંથી સીધો નાઠ્યો છે એ તો દેખાય છે પાવડો ને એવું લઈને આવ્યો શું કરો કયો એ હું કહું હા આવ્યો છે તો આવ્યો છે થોડું નેદાઈ લ્યો ને બધું જ કરાવું બરોબર છે લ્યો પણ એટલે હા ખાવા દે હાલ આવીને ઉભો રહેવા દાંતેરું બસ ઠોસી બી હારી લ્યો તાર શું કરું એ તો થા કેવું મુએ તો કીધું કોક આવે તો વળી કોમ થઈ જાય મારા કોક તો હોય તો પૂછલ્યા ભાઈ બને હું ચમ આ બાદ ભૂલો પડ્યો હું વળી તારા ઘેર આવતો તો હા કીધું હેતરમાંથી ડાયરેક્ટ નીકળી જાઉં એ કોમ હતું કઈ કોમ હતું નહીં યાર મારા બાપની છોકન જો ને તાર તો કપા બપા બધું સકાસક થઈ ગયા છે તો આ તો થોડું કીધું હે ને વાવેતર કરીને ખેવરી થોડું રહી ગયું તો તે કરી મારા નાખ્યું. બાપની છોકન મારે એવું થયું છે ને બોલ ચમ હું થયું આમાં છે હું વળી? કરું તાર શું થયું છે? બિયારણ લાવવાના પૈસા નહીં ચમ એટલે એવું તાર? કેવું થઈ ગયું તે બિયારણ લાવવા પૈસા નહીં પૈસા જ નહીં લે તાર ભાભી મરી ના જઈ ઓય તો અમે જો તે અમે શું કરીએ તાર શું કરે પાછો તો આપવાનો નહીં બાપરી ના જતી રહી. હોય
શું એ તો કરું થઈ ભાઈ હું કહું હા બીજો લગ્ન કરી લ્યો કે મારા બાપની છોકરી આટલા વર્ષથી બીજો લગ્ન કરો ખરો એટલે કરી જ છે મારા 100 વર્ષે લગ્ન કરી તો વાર છે પાછો ઈવાનો વરજોરો કરવાનો ઓય વળી પેલું તેલ લાવવા 5 રૂપિયા નહીં ને અમે તું પૈણવાની વાતો કરીશું બોલ મી કહ્યું છેતર બેતર થોડું વાવું કે હા તે વળી થોડું હરખું થાય અરે અમારે તો પેલા કુંવર તો છે આમ પેસોરિયા બાવ કરીને ક્યાં ફરું છું હોય તો ફેશન ની આવું કરીશું બોલ તો એ ફરું છું ફેશન નહીં હતા તું ફેશન તો સચ કે તારું ફેશન છે પણ ફેશન અમારી નેખરી જાય છે બોલો ટેકો કરાવે માણસ આવતો નહીં પાછા મને કી ખબર છે બાપા કી આ જમીન નહીં હા એની વેચી મારો એટલે આપણે ગાડી લાવી દઈએ પેલી ચઈ કીધી શીખેર પેલી ગાડી નહીં આવતી કેવી સ્કોર્પિયો શું કહેવાય એવું કોઈક નામ નહીં આમાં એ તો છોકરાને ખબર આપણને શું ખબર આપો તો પેલા જીપ આવે એ ઓહો હા. તે મારું બેઠું મી કહ્યું હા. કે હવે નાડું લાવવાના પૈસા નહીં અને હવે ગાડી લાવવી છે બોલ હું કહું થયું છે એવું તે વળી પૈસા જ નહીં એટલે પૈસા નહીં હમુદા ને મારા વાવેતર કરવું છે બરોબર છે હા તે વળી કોક નોખું તો વળી થોડું થાય કે મારા જોડે એક ભાઈ છે મારા પૈસાની જરૂર છે લ્યા થોડી હા તો એક ભાઈ છે તે જમીન ઉપર ને બધા ઘર ઉપર ને લોન આલે પૈસા આલે હા પૈસા આલે વ્યાજવા આલે લેવા છે યાર તો પોપો ખરો પોપો નામ છે એનું ગામમાં આપણા ગામનો ઓવ પણ એ તો વધારે પડતું બહાર એટલે ખાસ કોઈ ઓળખતું નહીં એવું છે ઓવ બરોબર છે પણ એને કેવું કે ટાઈમે પૈસા હાલ દેવા પડી એવું છે હા મારું બેટું હાલ દઈશું કે તે ચાલ દે તો વાયદો જેવો કરીશું કે આપણે તે બોલાવી લઈએ ને હાઉ એ જમીન બતાવવી પડશે એમ તો પૈસા નહીં હાલે જમીન બતાવી દઈશું કે આપણે હા તો લે હળો હું ભેગા થતા આવીએ ને લેતા જ જઈશું હાઉ ગાડી પછી કોમ કરજે ને હેડ ચાલ ને લે હળો પછી કાલ બાર આવ્યો હું હોટ બે દાવ પડશે પછી બધું 2-3 વીઘા મારે તારા ઘરાની છોકરી યાર ને દઈ દયો બસ હા દે તાર હેજો હેલો હા આજે મોકલાવજો પૈસાની જરૂર હોય 2 દાડા માલવાના છે મારે ને આવું છે ને તેવું છે ને એવું બધું હોય હા એ હાર હા તો બસ ફોન કરવો આવ્યો મારે પેલો આવ્યો ભાઈ તે હું થોડી વાત કરી લઉં ને એવું બધું પતાવી દઉં થોડું કહું પછી ફોન કરું એ હા કે ભાઈ હું થયું તારે પૈસા તો આવી જાય પણ પેલો જીવનને પૈસા આપતો નહીં તમ જીવનના તો મારામાં આવી ગયા આવી ગયા ઓહો જીવનનો તો ફોન આવ્યો તો સવારે જ વહેલો તો પેલા હું તમને પેલા પૈસા નહીં આલ્યા ને મને ડાયરેક્ટ નોખો જીવનના પૈસા પતી ગયું પેલા પરથીના પૈસા નું થયું એના ઘેર નતો જોતો તો ખરા પણ ઘેર હતો નહીં રહ્યો એનું કરો ગમે તે કરો કાગળિયો થયું તો પેલા ઠેલામાં પડે લઈ જાઓ અને જે પરથી કોરીને ગમે તે કરો કાલે જતો ને આજે જતો ઘેર જ નહીં રહેતો ભાઈ એ પણ તમે કરવાનો હો તારા આખો દાડો ગોમો રખડવાનો તને એટલો એક માણસ નહીં ધરતો આજે હજી વાટો મારું તો આવી નહીં એના ઈ ઘેર બે ગમે તે કર ને ગમે તે કર એ બધું કર પણ આજે પરથીનું પૂરું કરો આ તો જશું હમણાં તો કે કાલે મારે પૈસા થોડા હાલવાના હોય ને એવું બધું કરવાનું મારે જરૂર હોય પૈસાની હોય તો મનસી તો કે પછી મારા ખોટા બેંકમાં લેવા જવાનું તને મોકલવા પાડતો બધા એના એ જ છે લે કોક આવા દે તું ના હોય તો જા એ બી બધું પતાવી દે હા ગોપાલાલ હા આવો ચમ છો બસ શાંતિ છે શાંતિ છે બેહો લ્યો ચમ આબુ કોરી આજે થોડું એક કોમ હતું શેઠ મજામાં છો કે હો મજામ કયો જય રામ બાપા તમારી ઓળખણ ના પડી હા હું તો ઓળખું ગોમનો જ છું મુજે ભાઈ મારા બાપની છોકરી મી તો નોમ જ આજે યાર આ બે ભાઈ ના જોડી હોભી તમારું બોલો મેં તો મેલભાન નો રોજ ઓળખતી મેલભાન મારો હોય તો એકલી ચા પાણી કરવા આવું બધું આવું તમને આજે પહેલી વખત જોયા અમે 12 વર્ષ હોય એટલે કઈ ખબર હોય અમે ભાઈ બચશે યાર લંગોટા ઘાપ પહેરતા હે બરોબર થોડું કોમ હતું તારા હું કોમ હતું કયો એ થોડું કોમ હતું યાર થોડી પૈસાની જરૂર હતી હું આયા હતા યાર. એ કીધું મારા સાહેબ ભાઈબંધ તે કીધું જીયા વળી પૈસા તો આલી પણ તમને ખબર નહીં પૈસા પૈસા તો ખબર છે એટલે તો કીધું પહેલા જ વાત કરી મેં કીધું જો પૈસા લેવા તો ભાઈ જમીન બતાવી પડશે આ ના એવું શું છે તમે તમારી રીતે જે કહેવું એ કહી દો મારા બાપની છોકરી આ એનો મારો બેટો બગાડ કોથળો હાલે એવું તો લાગે છે જોઈએ પછી શું કરે છે. હા?
હેડો આમાં જે ચમનું એ સર હું ભાડો એક ફોન કરી લઉં સરપંચને મારે પૂછવું પડે તમે તમારી જમીન બતાવો કે મેં ભાઈ બતાવો માં તો લોલ્યો તો હોય એ વાત સાચી છે. હા હા કશો વાંધો નહીં. આપણે આપણી જમીન બતાવવાની છે બરોબર તે આપણી જ બતાવવી પડે ને. મારી જ જમીન બતાવી યાર. બીજા જમીન અરે બતાવવી. આ જો આવું થાય છોકરો ફોન આ ચાઇના ના મૂકી દી હે. મારું બેટું હે? એ તો પણ કેવું યાદ ના થયું બધું. ચાલો આ તો પેલો છોકરો ધૂમ ધૂમ વાગે એવું નહીં પણ ઓવા આ તો છોકરો મૂકીને ગયો આ તો પણ હાથમાં આવી જાય. તો સાચું છે. હેલો અલે આ સરપંચ શું હતા આ તો ઘેર આવો એક જમીનનો ડખલો આવ્યો છે તે ઘેર આવો હાલ કોમ છે તમારું જબ્બર પડ્યો કોઈક ભાઈ આમ હું ઓળખતો નહીં ને એક ઈ ગોમ ના હે. મેલભા લઈને આયા અમે. એ હારાઓ ચેતનની એવી નહીં સરપંચ હો? ઓવા ચેતનભાઈ હા? ઓવા સરપંચને બોલાવવા પડી. એક તમે ભાઈ પહોંચ્યું કે જમીન કોકની બતાવો તો એક ગોરખો ખસો તો ખરું મને હા ને? તો થાવ. અને આવી છીએ અમે જોઈ છીએ એટલે કે મારે કહે છે કે ઓહો હો લાખું બા તમે એમ કે કશો વાંધો નહીં. હા? કર્યું? કર્યો ફોન આવું 10 મિનિટમાં એ રહ્યા હોય જતા હોય કોકનું કોમ હતું તે હોય જ છે. હા હા એવું છે ને? બસ તમારો નસીબ હારો તે હોય જ ટીચો એ સરપંચ હા? તાને સારું કર્યું કે મારો નસીબ તો અભલાડ્યું છે નહીં? તળિયાડ્યું તો હારો. મારા બાપની તો આ ચમ ફોન લઈને હારે ડબલું લઈને બેઠા અલે આ છોકરો રમતો તો ને પેલો મારા નહીં સારગત્યો રાખેલો હા. એ એનો છોકરો જોડી રમતો તો તેવા હોય ડોગલું મૂકીને જો હવે મને ખબર નહીં આ તો બોલ્યું તાને ખબર પડ્યું આમ અમે ધૂમ ધૂમ બોલો બોલે છે? આ જુઓ લ્યો તમારે લેવો એટલે લઈ જાઓ. દોઢ લાખનો લાયો. આવે છે તું ચેતનભાઈ સરપંચ આવો. બતાવો ચાલ. બસ શાંતિ જાઓ. મારી રાહ જોવાતી હતી. હા? તાને હું કોમ પડી ગયો કોમ તો ઓન પડી ગયો ભા તો હું કોમ કર્યો અમે મેલભા લઈને આયા છે આ ભાઈને અમારા ભાઈ તો હું ઓળખતો નહીં ભાઈથી પૈસા લેવા છે. પૈસા હા વાહ અમે તો ઈવન પૈસા લેવાના યાર મને મારી શું જરૂર પડી તમારે ભાઈ એરાય અમે લેવા આયા છે જમીન ઉપર પૈસા. જમીન ઉપર ઈ? હા કોની જમીન પર અમે એ તો મને ખબર નહીં એટલે તો તમને બોલાયા. એટલે આપણો સન ઓની જમીન યાર અરે યાર મારું મોઢા વાળું નહીં યાર. ઓહો અઢી વીઘા સાથે? હા હા જોઈ જોઈ હા? એ તમારું આ તમારું નોમે હે નહીં તાન? તો ખબર તો છે યાર. આટલી બોલાવવા પડશે કે જમીન તમે કોકની બતાવો તો ભીખુભાઈ બોલાવો છો ને ઈવન ચેતનભાઈ ખબર છે કે ભાઈ આપણે લાખ રૂપિયાની જમીન છે એટલે કીધું બોલાવી જતા હું યાર તો નવરો નતો યાર ઓય નેકળ્યો તો બોર્ડ પર પેલા એવાના ઈ જતો તો પણ યાર મેં કીધું મેડમ તારા અમે ફોકલાલે ફોન કર્યો તો મેં કીધું જતા આવી યાર જોવા જવું પડે ને જમીન જમીન તો જોવી પડશે. એવું? અને કોઈ આવી શકે એમાં નહીં યાર દેખાડાય ભાઈ ઊભું કરો. વાહ પૈસા જ નહીં ને એમાં તો પૈસા પૈસા લેવા આયા તાન? તો પછી એવું કે ખરું બહલું કર્યું હે તાન તો જબર ના ના કાંઈ મારા નહીં બાપની જેવું. તો શેરાઈ ગયો ને અલ્યા પ્લાવ કઢાઈને હા, મેં એ. રીસમ હોય પથરાય ઉગી હોય નહીં પૈસા વગર બોલ. ઓહા તાન? એવું થયું હે? ઓહો. તે ચેલા લેવાના 15 લાખ યાર ઓહો. એ જમીન ઉપર આવીએ પોચ 10 લાખ હોય યાર તો જમીન જોવી પડે. ઘણા હું એક ફોન કરી લઉં હજુ એક સારગત્ય ઉઘરાણી જો એક ગોમનો ભાઈ પેલો હું નોમ હું ભૂલી ગયો હમણાં હું નોમ દીધું તું તમને હાલ પરથી નહીં કે હા પરતીરો મને પૈસા નહીં બાકી આવ્યો. ઓળખું ચાંદનો એ કોઈના મારા પૈસા આલે નહીં ને તો. પરતીરાને પેલો બગાડ ફોન હજી તો વાગ્યો. નથી કહેવાનું કે છે શીખે. આટલો બધો નાટક હોય પાછો અમુક. પરતીરો પૈસા આલે તો બરોબર નકર પછી બે દાડે મારા પૈસા લઈ આલે. જશે 50,000 રૂપિયા હજુ આલે નહીં યાર એના મારે શું કહેવાનું તાની યાર પરથી તાના એના 2 દાડાના વાજે 50,000 લઈ જતો રહ્યો મને કે 2 દાડા આલો છે પણ હું તમને પાછા આપી દઈ હા તો લગભગ 2 મહિના થવા આયા હજુ એને મારે 1 રૂપિયો પાછો આલ્યો નહીં યાર પેલો નેચા આખો સપટા જેવો થયો છે રહ્યો. ઓય રે એ તો એવું જ છે. કઠોળ. ઓહો તો મારો બેટો. આવું દેખાય એના નહીં તો પૈસા આનું એમને ખોટું તો છે. અવાજ નહીં યાર આ તો હું તો સરપંચ છું એટલે હા એ તો પેલા જમીન જોઈ લે તમે અને જમીન જોઈ લે પછી હે ને ના તો દસ્તાવેજ કરાવી દે સ્ટેમ્પ ઉપર જ જાય જપા વોચમાં બધી કશી લેવાની હા પછી એવું કરી લેવાનું એવું ડોહો લઈને આવશે તો
આપણે અરે, આ તો મહેરબાન હારો સંબંધ છે. એ તો બરોબર છે પણ આ શું કહેવાય વેચવા પૈસા વેચવા આલવા નહીં તમારે તો. હા તો વ્યાજ કમ્પ્લીટ ભરો તો વધુ નહીં પણ ના ભરો તો પછી આપણો કહેતા પણ આપણે ફાવે એમ કરીએ તું મહેરબાન ડાયરેક્ટ મળીએ મહેરબાન આપણે કટલું કૂટી લઈએ મહેરબાન જ આલી દઈએ પૈસા દબાઈ ડોહાઈને જમીને જાય ને બધીએ જાય એટલે બાપો ગરીબ છે એ તો. ભાઈ ને હાલવાના છે ને ના પહોંચો આપણે ના પાડ્યા ભાઈ તો પછી થઈ પડશે અમે ડોહાને કોણ હ આગળ પાછળ આપણે પૈસા લેવાના એટલે બે રહેવું પડે. કચો ડોહાને કોણ આગળ પાછળ છે વાત તો સાચી છે મારા બેટા જબલું કો કસર પસર કરે છે ને આ તો જેવું કે 15 લાખ આલવાના ને પણ આપણે જમીન નહીં આલવાની હોય જવું કે ગીરવા નહીં મૂકવાની બચાવી લીધો વાત એટલે સાચી જોવું પડે બધું. એટલે હેડો આપણે જમીન બતાવી દઈએ. હા તે લે હેડો જમીન જોઈ લઉં નું હજે આપણે કટલા કૂટી લઈએ પણ એક શરત હા જુઓ આ મેલભાઈ એટલે તમને હું તમને નહીં ઓળખતો હો. કાલ સવારે ઉઠીને તમે મારા ઘેર આવો તો એ નહીં પોહાય આખી જમીન ગીરવાળું છું કે યાર હું મેલભાન ઓળખું હા કશો વાંધો નહીં અરે ના આલી ને વ્યાજ ભાગ તો જમીનમાં સહી તો કરાયેલી જ છે કાગળિયામાં એટલે લઈ એ પણ મારી તો જરૂર નહીં પડે ને. હા? હા. તા તું તો પેલો તની મને તો ફોન કરીને બોલાયો સરપંચ આ તો કાલે મેલભાની જગ્યા બતાવી દે કોકની જમીન બતાવી દે તો કોકની જમીન હું થોડી લઉં આવું તો પડે સરપંચ નતો. હા એ તો લેડો તને તો જોઈ લઈએ બીજું તો. હા તે લે હેડો જમીન જોઈ લઈએ આપણો થોડી ખટક કરજો કારણ કે મારા યાર હજુ તો બીજો જવાનું બાકી છે. આજનો તાર રજા મૂકી દે તાર પંચાયતમાં ના ફોન પેલા એક તો યાર ફોન ફોન આલ્યો માથે બીજો. છે. લ્યો, લે મુરો જમીન હાથ હા જો છોકરો રમશે લ્યો. બાપની છોકરાને એવો કંટાળો આવતો કે આ તો હાલ થી તો એ માલી ગયા તે બોલો એ હોય તો બોથા લઈને આયા છો. આ ડોહાને અંગાથી તમે આખો ધામ લઈને આ કાલ ઉઠીને માં તો ગાડી લઈને લે પાવડો બાવડો એ સાઈડમાં મેલો કઈ તમે બાપની છોકરા હેતરમાં તો હું કોઈ તમારા માટે તો પેલું એ બનાવી નાખ્યું આ ડોહો તો પાવડિયા બાવડિયા લઈને આવ્યો ને એક તો હોભળતો તો છે નહીં ઓ શું થોડું હમણાં ઉંમર થઈ ને આમાં પણ હું શું હમણાં પાવડિયા બાવડિયા અંગાત લઈને આવવાનો ઘેર મૂકી ના આવાય યાર અમે તો હું ડાયરેક્ટ તમારા ઘેર લઈને આવ્યો તો એટલે પછી મેલવાનું એ ચોકન. હા હેડો માં વાતો હેડો. કરે વગર નો હેડો કે નહીં થોડા મારા બાપની છોકરા હા હેડો શું થયું મારો બેટો બગાડ કોથરો સ દોતારું પણ બધા નહીં બોલતું આ તો પૈસા લેવાને એટલે ના કહે કે પાવડા જમીનમાં ઠોકી ના, આવે એવું ના કરાય કેસ થાય તો પછી જેલમાં જશો. સાચી વાત છે હેડો. હા બોલો આ આઈ ગયું છે તાર આઈડિયે તાર અમો કોક છે ખરું ઉગજ કતાર હા તો ભંઠિયા દેખાય નવરા એ તો અમતાની ના માટે તો એકલો વાવવા માટે તો પૈસા લેવાના છે છે. યાર આ પ્લાવ તો કાઢીને મેલ્યું હે ને તાન યાર તાર સરપંચે કીધું છે કીધું બોર બોર લાવો નજીક તો વળી પાણી થોડું આવે. આ નિગમનો બોલ હરખો કરાવ કે યાર કોઈ તમારા ગામમાં કોઈ આલે છે ફારો આલે છે આલી શું ગમે આલીશું બધા હિંમત કોઈ છે આલીશું એમની બોર હજ ના થાય તો તાની એ તો હતો ને એમાં જોમ કેટલા ઊંધી તમારી જમીન હા આ હોમો શેઠો દેખાય કે હા આ આખું આપણું 2.5 વીઘા નંબર છે યાર ફાઇનલ ફાઈનલ કે તાન પાછાને સરપંચ માપ- કયો કે યાર તને તો ખબર જ છે કે કાલ મપાઉન્ડ ખાના ને ના નેકરી તો હું નહીં આ બેઠો નીકળી યાર યાર હા તો વધુ નહીં તાર તે કેટલા આવ્યો કેટલા આવશે એ તો અમુક પેલો મારા સારગત જો ઉઘરો નહીં આવે તાને ખબર પડે એ બધું એને ખબર પડે છે આવો વળકણ આવો હું તો પૈસા આલીને છૂટો પૈસા કાલજુ એટલે થોડું ઘણું ખોય ખરું ખાવા કે યાર. ખાવા શીશીની દોડો નહીં. હા અમે હોજુ મેલભા સારગત્યો બે જોઈ જઈશું જગ્યા અને તમને કાલ હવારે કહું કઈ જોઈ તો જ્યાં છો તમે અમે હવે તો હું જોઈ તો લીધું યાર યાર. સરપંચ ને લઈને આયા હંકાત ને આપણે યાર એ નહીં સરપંચ ને તો જગ્યા નક્કી કરવા લાવ્યો તો કે તમારી હ આપણી હું જ કહું છે. છું કોરા કાગળમાં સહી કરાવી લ્યો ને એ તો પછી હોજે અલ્યા. આપણે બેસીને કરાવી લઈએ હજુ અલ્યા, મારા હું સરપંચ ને કહું થોડી ચર્ચા કરી પછી ઉભા રહો, અમે બે સ્ટેમ્પ જ ચર્ચા કરાવી કરી લ્યો સ્ટેમ્પ જ તું હોય કરાવી લ્યો આખું કરાવો. ચર્ચા કરી લ્યો. હા તો હું અમે બાકી કરી રહી જઈએ તમારે હું કહું આપણે ઉઘાડા કાગળ ઉપર સહી કરાવી લઈએ ડોહાને કશી ખબર પડતી નહીં તને બે દબાવનું મેલભાની બે દબાવ એ ડોહો કશું ડોહાને ખબર પડતી નહીં આપણે બધું કવર કરી લઈએ હું હાલ દઉં એ ડોહાને જેટલા જોતા હોય એટલા ઓનું પૂરું કરી દેવું હા પૂરું કરી દઈએ તો પછી કૂટાતું આવશે તલાટી આપણું બધા આપણા જ છે ના ના બરોબર હા ગોધી બાપુ આપણા હોય તો બધા આપણા જ છે
આ તે- ખાલી તું મેલભાન વાત કર લે, બધું હું કૂટી લઉં, બીજું બધું તું ખાલી મેલભાન વાત કર લે તારે. હું એટલા ડોહાન હું વાત કરું. આ તે હું મેલ્યા મેલ- સાઈડમાં લાઈન વાત કરું. હા મેલાન વાત કર લે તું તાર, હું એ ડોહાન વાત કરું. અલ્યા મેરભા, આવવાની છે કદી? વાહ ડોહા. કરું છે હો ગયા. જો બ્રો, બોલો. જમીન તો મને ગમી. આ ડોહું શું આમ લેતરાય હું? વેતરા નહીં એવું યાર, કશું છે નહીં ખાવા હાર, એટલે તો કીધું થોડા વેચવા લઈ કે તમને લઈ આલું અને તમે થોડું વાવો ને ખો. હા, એ તો બરોબર છે. હા વેતરી ના ખાય. આપણા ભોપાણી કેવું નહીં કે કોઈ કેવું નહીં. ભોપાણ તો હું વાત કરી લઉં, બરોબર? આ જમીન આખી લઈ લઈશ ને એ બધું. ના એવું ના કરાય, કેમ? કોકની જમીન લેવાતી છે આપણે અરે આઈ લે છે એ પોતા હા, બે મારા વધારે નહીં જોતા. પણ એવું નહીં કરવું આપણે. કેમ? હું કહું ત્યાં જો પૈસા આવજો ને પછી એવું સુખી એ થાય. મને ગરીબ લાગશે સહી જાય. વ્યાજ પડશે ને, વ્યાજ એ પડશે. તો ભરશે કે ના પડે, ભરશે તો થોડું ઘણું તો ભરશે ને. એટલે આપણે સમજાવો ને ગોપાલાલને દસ થોડું. વાર દીએ તને. મારે કશું લેવું નહીં, તમે સમજાવો ને ગોપાલાલને. હેલો ગોપાલાલને સમજાવો થોડા, અને વ્યાજનું કરો ખાલી. હા તે વ્યાજ કમ્પ્લીટ ભર દે કે? ફરી દઈ યાર ના કઈ કે હું વચ્ચી નહીં રહું. અડધા ભાગે તું તાર જેવો પાડો બનજો છો પાડાનું મોથા કરીને ફરું ગોમ વચ્ચી હું તો. એનો દૂધાલ છે. મારા બાપની છોકર દૂધ ના લે તો એ ગોપાલાલે યાર તમે આપણે પૈસા આલવા કરો. હેડો, અરે કાગળિયું પૈસા તો મંગાઈ લો. કાલે સવારે મળી જાય, કાગળિયો કરી દો હેડો. સહીઓ કરીને મનાવી દો. તમે મંગાઈ લો કાગળિયું. આવો તમે ઓય આવો. ઓય આવજો. બાપની છોકર મેલ્યા આયા કુલે ઘસર પસર કરે છે હોય નહીં, એ તો પૈસાનું કરી, પૈસા હજુ આયા નહીં એટલે. આ જમીન બતા મારો બેટો પાડા જેવો છે ને એ ઓહો. આમ દોત છે ના, ને એવો ફરક છે હા. મારું બેટું આલી દે તું યાર મારો એ તો આમ બાબાઈ કઈ યાર હલાઈ દઉં પૈસા તો તમારે. પેલો નતો પેલો ભાઈ કોક હતો નીડો કાગળિયો લઈને નાઈ જાવ હોય બોલાઈ, હા બોલાઈ લઈએ ને. હા? ઈવન સાથીદાર જે છે ને એને બોલાઈ લઈએ આપણે. આ લીજે હા તેવું કોક કરાવો કે એ તમારા કોરા કાગળમાં સહી કરાવી દે. હા હા હેડો. ઉઠો હો હા તો જા. હા ભાઈ હા. જુઓ મેલભા, અમારી બધી વાત થઈ જાય. અમે એક વારની તો સરપંચને વાત કરી લ્યો બરોબર, એટલે આપણે બધું પૂરું હું ફોન કરી દઉં. તમે બોલાય એટલે પેલા અરે ભાના અંગાથી હું વાત કરીને બોલાવી લઉં. તમે ખાલી એક વખત સરપંચને મળી લ્યો પ્રેમથી. તમે બે જણા આઘા થઈને જતા રહો. બાપરો, હા હું ફોન કરું પેલા છોકરાને, તે કાગળિયો લઈને આવો, પછી સહીઓ કરવી પડશે તમારે. હા પછી અંગૂઠો ઘર- કરતા ભાઈ સહી અંગ- કરતા જ મન તો આવે અંગૂઠો તમારે કરવો પડશે ને પેલા ભાઈ તમારા અંગાથી આયા હું નો. મેલ ભાઈ હા ઈવોની એ સહી તો છે. હા હા તો હું ફોન કરી દઉં. હા હેલો, અલ્યા ચેટલા તમારું નામ હું? લાખુબા આપડા લાખુબા ના બોરી ચોક જગ્યા છે શેરેલી ઈકન તું આઈ જા કાગળિયો ને લઈને આપણી રીત વાળો. ત્યાં પછી સહીઓ ને એવું લેવાનું છે તે તું ફટાફટ કાગળિયો લઈને આવી જા બગાડ કોસલો બરોબર. અને પૈસા આલવાના છે. આડી તો દેશે ભાઈ કશું હાઉ એ છોકરો 10-15 મિનિટમાં આવી જાય છે હોય બરોબર. હા. એટલે તમારે મહેરબાન કોઈ વાત કરવી હોય તો કરી લ્યો. કરીએ કે મેલ ભાઈ આબાદ આવજો જરા મારા બાપની છોકર હા લાખુબા, હાઉ હું વારી વાત થઈ છે ને? વાત થઈ પેલા છોકરાને ફોન કરી અરે ને આવો ને. આવો છો બસ તાર. તે કીધું એને પેલો કાગળિયો લઈને આવો. કાગળિયો ને બધું લઈને આવો ને અત્યારે જુઓ સહીઓ તમારે બધાને કરવી પછી જમીનમાં. મારે કરવાની આવે યાર. હઉ. ના ઈએ મારે ના આવે વચ્ચે. કરજો કે યાર એટલું કરો આટલું કરો કે ગોમડા થઈને ના, આટલું ઈએ નહીં. કેટલા બધા ડખા છે યાર, મને સહીઓ વચ્ચે. મને પણ ના કાલ જમીન ઉઠીને ના તમે એમ કહો કે આ જગ્યા ડોહાઈ નથી તો ના ના એ તો પંચાયત ની હતી તો અલે ઉતારા કાઢેલું ઈ યાર ચમ આમ ઉતારવામાં તો બધું બોલો. ના ના એ તો બધું કોઈ કરીએ. ગોમડા થઈને આટલું નહીં કરો. કોક એટલે ગરીબ સહી કરો કે યાર આપણે ભરી દેવાના એવું હોય તો પાછા. મેલભાન ખોનગી વાત કરી લ્યો તમે. એવું કોઈ બીક લાગતી હોય તો યાર જો મેલભાન બે વાત કરી લ્યો. હું શું કહું છું? આવો તો આપણે બેસીએ થોડી વાર. આ તો ચેલો તડકો લે, હોય. આ તો 10% વ્યાજે પૈસા આલે અને આ ડોહું મને લાગતું નહીં યાર ભરી આલે. એ તો ભરસી. અલે આ 10% વ્યાજ એટલે કેટલું બધું થાય તો તમને ખબર હે? અમે સમજ્યા પણ હાલ હાલ હું ઈવન- જમીનમાં રહું યાર, મારી આબરૂ કેટલી. મારે નહીં ગોમમાં ઇજ્જત જેટલી છે તમારી મારે ઇજ્જત પણ. ખરી પણ હું તો યાર ગામનો આગેવાન કેવો આખો. એ વાત સાચી છે પણ અમે ખાવા ઘેર ખીચડી એ નહીં. અલે વાત જે સાચી. દોનોય નહીં હા તો પણ. એમ તો કહું છું. પણ હાલ નહીં એ પણ હું શું કહું છું, આપણે ને તે જમીનમાં વાવેતર કરશે તો થોડું ઘણું કોઈક બહાર છે તો ભરશે જ ને.
અને વાવેતરની વાત સાચી છે પણ યાર 10% વ્યાજ એટલી કેટલું થયું હતું એમાં જે થાય પણ મને લાગતું નહીં યાર એ ભરણ મને જમીનમાં યાર તમે સહી કરાવવાનું કયો હું કરી દઉં ભાઈ તમારે નહીં કરાવ હા તે તમે કરી દો તો વાંધો નહીં કારણ કે મારે યાર કેવું હું આખો ગામનો આગેવાન કહેવાય અને જો હું સહી કરું ને ના ભરે તો યાર મારી આબરૂ ચોકન જાય તમને ખબર છે હે તો વધુ હું કરી દઉં ભાઈ ને હા તે તમે કરી દો તો વાંધો નહીં મારું ના કહેતા ખાલી બરાબર કારણ કે મારે ના કરાય યાર તો જ્યારે આરે આ બેઠું હા હા ઓલો ભાઈ કેટલા રહી ગયા ફોન કર્યો આવે પણ એ તો ગાડીમાં આવશે સ્પેશિયલ એ તો અરે ઉભો ઉભો થાક્યા અમે તો કેવું થયું તમારે થઈ ગઈ વાત એ તો હું એકલો કરી દઉં છે ઉંમર થઈ જઈ છે ને યાર મારે ચાલ જ કઈ યાર અમે હું સહીએ કરી દઈ ને અંગૂઠો હાલ દઈ હારો હતો ને યાર સહી તો ચાલશે પણ બોલીમાં ફરી ના જોયા રે ના ફરું ઈ યાર તો અમે તો વાર દોડું દબાઈ કયો ના ફરું યાર ફરતો હું કહું ના હોય તો પગનો પણ જોઈ હું મળ દઈ એ તો બધું બરોબર તમે તો બરોબર તમે ના તો નાકનો એ સિક્કો કરી લેજો નહીં આલ્યો ફોન આલ્યો સખા મેં નહીં આલ્યો કે ખુદા બાઈ થોડું યાર તા ન વોટ તો આલે છે બરોબર પણ ઈ યાર એ તો અમે એમ કહી દે કે જવાનું એ ખાતું નહીં સવાનું એ નહીં આલી યાર મોય થમસમની બાટલી આખા ગામને મોકલી તો ચવાનું ચમ નહીં આવ્યું યાર આવું દોઢ બોલો છો હાર આલી તું તમ ડબલ આલી તું હા, પણ તાન હન ભાઈ. કોક કેવા કરો તઈ એ તો હું કહી દીધું સહી વાંધો જે કહેવાનું પેલો જેટલા રહ્યો ફરી ફોન કરવો પડશે કહું હા દેખાય તો સા હો કોક પેલો કાળા કાળા ચશ્મા પહેરી કોક આવો આ તો શક્તિમાન જેવો થઈને આવ્યો કુલ છા સોટી છે કરે એન્ટરી શાક એટલે કેટલી ગરમ વધારે લાગે છે યાર અને આ જેવી જગ્યાએ જમીન જોઈ છે આપણે તો કોઈ હવે હવે ને ગાડીમાં તો મેકવી પડી હશે ચોમાચેરીએ કેમ ના ગમી જમીન જ ના ગમે હવે તો પથરાય નહીં ગયો અમારે તો કશું દેખાડાય આ બધું આપણી કરવી હે ને એ તો બરાબર હે. તું લાયો બધું લઈને તો આવ્યું છું બધું હા લાતા ને કશી લઈએ આપડે તો આપણી ભાષા શક્તિમાન જોઈ લાયા તમે યાર હા ને. આ ચશ્મા જોઈ લાયા પેલા માધુરી દીક્ષિત છે શું કરવાના બુંદા જેવા બોલો ના રહેશે ને આમાં આવડું હતું તને માટી કિલો ખાઈ દીધું અને લુગડો બગડી છે હજુ તો જો ને આ તોય લાયા યાર શક્તિમાન તમે સા મારું બેટું સોટી જેલું નહીં તાન આટલું સીન પેન પકડજો પા હા લ્યો તમારે જેવી સ્પેન ઓકે, છે લ્યો. ઓની કરવી પડે ને સિક્કો આલવો પડે પેલો લ્યો ડોહા બેકાનામાં હતા ઓધી માટી જ ખાધી છે ને સિક્કો. બસ બસ લ્યો ફોન કરાઈ ગયો એ આટલું સીનો માથાનું કરું કે પછી પગનું ના ના હાથ ની કરો ને આપણે બહુ થઈ જાય હરકી કરાવજો પા એ લો બા બસ અમે અમાર જોઈ લઈએ એ બધું શેઠ અબરક મને યાર એક વાત જોરદાર લાગી બોલો હમ, એવી આ તો એ ચશ્મો બસમો કશું પહેર્યું નહીં બરોબર છે હમ. અને આ ઉતરી જેલી કઢી જેવા આયા રહ્યા બરોબર મારા બાપની છોકરા શું કલર બુંદા જેવા ને પાછા કાળા ડાભલા લગાયા છે આવા નાવા ત્યાં કરતા કેટલી ગરમ વધારે નહીં એવું જ છે ગરમ ને. તો રાખવી જ પડે ને કરતા છેતરી જાય તો કોક વાત તો સાચી છે હા અરે, લઈને આવ્યા છો હા પૈસા પૈસા ઓવા. અલ્યા ફોન કર્યો તો લઈને આવ્યો બધું હા બધું ઓકે જ છે લાયતા ને એને પેલા ચશ્મા એ આપી દેજો એ તો અમે ના હઈ યાર મારે ના કહેવાય ચશ્મા તો વળી પહેરવા હોય તો લાખો હા ચશ્મા ના મળી 3 લાખ રૂપિયાના ચશ્મા ઈ. કશો હતો નહીં સાચો હો પાછો કે ઘેર જઈને એમ ના કહેતા 10 લાખ રૂપિયા કમ્પ્લીટ છે કે પણ નર્સ 15 છે મેલભાઈ પણ નર કીધા હતા હા હેરો કશો હતો નહીં બસ જો શાંતિ વ્યાજ આવ ખબર હે ને આપણો છે ને વાવેતર કરું અને પાકી જાય કે બધું તરત બધું હાલ દેવાના એ તો ભલે પછી આલજો પણ પહેલી તારીખ પેલું આલજો વ્યાજ ને હા હાલ દઈશું કે નકર બીજી તારીખ પાક ખભા કર્યો હા હાલ હેડો તમારા તમારામાં પૈસા પૈસા ગણાઈ જાવ તો એ મારે મોડું થાય બરોબર હા લે હેડો લ્યો તાના હા હું હારું છૂટો આ જોતા છૂટા કશો હતો નહીં. તમારે કોઈ લેવા ખાવા નહીં આ જગ્યા અમારી અતારી હા તમારી જમીન તમારનો તમને આલી પણ વાવવાનું તો ખરો ને અરે વાવો ને હા. પણ મજૂરી કરો એમ હા એમ. અત્યારે તો અમારી હાર હો. વેદભાઈ લે આપણે બધું લઈ લ્યો હાર આવજો સરપંચ આપજો તને હો ને હાર હા અને રેગ્યુલર પાપડ દેજો હા ખબર? હા કારણ કે અહીંયા મારા આબરૂ કેટલી બધી છે ખબર છે તમને એ ના ભરી તમે ભરજો ભાઈ હા
ઓમાં થોડું યાર મારે ભરવાનું આવે મેલભા તમે યાર એ ખાલી કહું છું આ તો ઓવર છીએ રે. આ તો હાલ તો મારે બહુ ડખા ચાલી યાર અમે જીએ સરપંચ લે હેડો હું જઉં છું હો હા આવજો હો. હો ને હા, આવજો તમે મેલભા આયા તે થોડું સારું કર્યું નકર યાર કોકનો અરે આ તો થોડો ટાઈમ તમારા માટે મારે કાઢવો પડે યાર. તમે મને વોટ આલી જીતાડેલું છે એટલે એ વાત સાચી હો. બરાબર આવજો તાર હા મારા બાપની છોકર મેર આવી ગયો નહીં થઈ ગયું ને કોમ તમારું હાવ પાણી પીવું છે કોની નહીં પીવું મને તો ભૂખ લાગી ઘેર જઈને ખાવાનું બાકી હતું તે ડોશીને કીધું તું ટિફિન લઈને આવજે હા એ શીખવા ખેતરમાં જઈ કે અમે ઘેર છે તમારે તો વળી ખાવાનું એ થઈ ગયું હવે તો ખાવાનો એ ઠેકવાનો નહીં બોલો હા યાર એ તો અમે ખાજો રોધીને પણ હું કહું હા આ ભાઈ છે ને થોડું આમ પેલું એ છે એટલે થોડું હાચવીને રહેજો અને ટાઈમે ભરી દેજો વાત તો સાચી છે નકર વાગતે ઢોલ મારા ઘેર આવશે કશો હતો નહીં તો ભરી છે જ નહીં યાર હો ને હાવ તો કહે ને તે ભાઈ ધોકો ને બોકો લઈને આવો જે નહીં ભરતા હોય ને તો ટૂંપો ખાવાનો આવે નહીં ના ભરીએ તો હા ટૂંકો ખાવાનું વાળો આવે હા હા એટલે ને તે ભરી દેજો ટાઈમે એટલે પેલું મારું બેટું દોડતારું વિચિત્ર તો છે નહીં જોરદાર વિચિત્ર વાત તો સાચી છે પૈસા આલે છે માગે તો ખરો કે તને હોય તો પાછા માગ જ ને હા હા 10% વ્યાજ આલ્યો વાત સાચી છે વધારે કહેવાય પણ અમે જરૂર હતી એટલે લીધા હિયરી મજબૂરી હોય એટલે શું કરે તને કે હાલે હડો હું જઉં હાવ હો હા. તને કીધું એ કરજો હા એ હા તો મારા બાપની છોકર કશો હતો નહીં હેડો મેર તો આવી ગયો છે એમાં ઠેલો ને પાવરો લઈને જવું વળી ઘર બાજુ મારા કુંવર શું કરું છું પાછા જઈએ ભાઈ તાર બધા મારા બાપની છોકર હા જવા દે આમાં મેર આવે છે વળી ઘેર જઈને બિયારણ લઈ આવું ને પછી કોક કરું હાવ આ મને તો ચેવી ગાડી કીધી હતી ને ચેવી લઈ આલી આ મારા બાપાએ વળી વધ્યું મારા મૂકી કહું આ સ્કોર્પિયો કીધી હતી તાને ઇક્કો લઈ આલી મારા બાપની છોકર એટલે જીયા કુંવર છે આ ચોય ને આ ગાડી તમે લઈ આલી તે ચેવી લઈ આલી મેં તો ચેવી કીધી હતી ને હા સહી કીધી હતી તે આ સ્કોર્પિયો નથી કીધી તારે ઇક્કો લઈ આલવાની હતી મારા બાપની છોકર અલે એ સ્કોર્પિયો લઈ આલી હોત તો એ દોવા દે વાત કરી છે તે તાર મારામાં વર્ધ્યો મારવાની હોય તાણે તારો અભા પહેલી તારીખ થવાઈ તને ભોન પડે છે પેલાનું વેજ ભરવાનું છે ને જમીન ગીરવા મેલી છે બોલ તે વેચ તો ભરાય લાવ તે કમાય હોય તો આમાં ગાડી લઈ આલી વર્ધ્યો જ મારવાની તાન વધ્યો જ મારવાની લ્યો બોલી ગયા ખબર નહીં કે ભાના વ્યાજ ભરવાનું છે ને પેલો ભાઈ હમણાં આવશે ને મારા બાપની જોગર તો જોયા જેવું થવાનું છે બોલો તો કંટાળું છું અને એ બસ આખો દારો ફર કરશી વર્ધી તો શીખેર મારું શોખ નહીં લ્યા તાર મીઠો તેવી ધારી તમે ચેવી લઈ આલી હજી તો ધાર્યાથી તો આગળ આવતા જ નહીં બોલો એવો કંટાળો આવે છે ને પેલો ભાઈ આવે નહીં સારું છે બોલ તાણ મારા બાપની છોકર હા હેડ સાફ કરી ના પછી હું તો બી આવું છું સારું જો તાર હા સારું હા મારા બાપની છોકર બોલો એવો કંટાળો છું અને આ છોકરાને ગાડી લઈ આલી બોલો 6 મહિનાથી પણ હજી ઊંધી એક રૂપિયો બતાવ્યો નહીં તાણે અને એવો કંટાળો છું ને અમે તો દવા પીવાના વાળા છીએ તાણ મારા બાપની છોકર 6 મહિના થયા પણ હજી તો વ્યાજાય ભર્યું નહીં બોલો તાણ અને રૂપિયો તો પાછો ખિસ્સામાં વધ્યો જ નહીં તાણ ખાલી હેર કરીને એટલે મારા બધા ડખા પડ્યા છે બોલો તો કંટાળો આવ્યો છે ને મારા બાપની છોકર પેલા આવતા ના હોય ને મારા બેટા બે જણ આવું તો શું એમાં જવાબ શું આવ્યું હોય એ કોઈ ખબર પડતી નહીં બોલો તાર મારા બેટા ઉઠાઈને આવે છે મારા બેટા ઠોસી દે તો સારી વાત છે તાર મારા બાપની છોકર એવો કંટાળો છું બોલો ઓળખો શેઠ આવો ઓછા અમે તો ઓળખ્યા તમે અમને ઓળખો ખરા ને ઓછા કયો? ઓછા ભાઈ લો કેટલા મહિને ભર્યા 6 મહિના થયા કે 6 મહિના બે હો ભાઈ હોય આ અમારે સંબંધી હો એવું છે ઓહ. હા હા કેટલા મહિના થયા ઓળખો કે નહીં ઓળખતા 6 મહિના થયા 6 મહિના થયા ખબર છે એના નહીં હા વેદ નહીં આલ્યો હો આલ દઈશું આલ એવું ના દઈશું યાર ચાલે ને
આલી દઈશું કે યાર આલી દઈશું, ચિંતા કરશો નહીં તઈ. એ અમારો પ્રશ્ન જ ના આવે. આજ તો જુઓ ગાડી ઉઠાવવાનો છું, ઘેર બીજું બાઈક હોય તો ઉઠાવવાનો છું. હે પેલી હોમી થાર દેખાય ને ખેતરમાં ચર હવે એ ઉઠાવવાની જાત તો પાનો તો રવા દે યાર એટલો. કશું જ આજે સોરવા નહીં, બધું ઉઠાવવાની વાત છે. તમારે જે કરવું હોય કરો. હે? આપણે મહિનાની વાત હતી. મારા બાપની છોકર પૈસા એક કામ કરો કે યાર આ 2 દાડામાં કાલ બાલ કરી દઉં તો અમાર તો પૈસાથી જ મતલબ હોય. પૈસા કરી દઉં ને કાલ બાલ કરી દઉં કે યાર. કાલનો વાયદો ના હોય ને, આ તો કેટલા મહિના થયા યાર. તમે જુઓ અમારે બીજો ના લેવા ના હોય તમારે જોવાનું. આયા એટલે કેવા હતા ને આજ તો કેવું બોલો હતા એ તો. પણ મારી વાત તો વાપરો યાર. હા ખાલી આજનો દારો કાઢ્યાનો કાલ તમારે પૈસા આલ દો બસ. પણ અમોનું ઈશ્વા આજ તો કેટલા દન થયા. આમાં 6 મહિના તો કાઢ્યા શું બરોબર છે તે. હા તમે એક દારો કાઢ્યા છો તો હું ખાટું મોડું થઈ જવાનું છે કયો. પણ એક દાડામાં તો હું ના થાય ને હું થાય અમોનું ખબર. કાલ આલ દઈશું યાર. આટલા દાડા નહીં હાલે ને એક દાડામાં ચોય લાઈન હાલ છો. આલ દઈશું, જવાબદારી મારી છે કે ચિંતા ના કરશો. કાલ તમને પૈસા મળી જશે બસ. ને નહીં મળું તો 2 સંઘાત પૈસા મળી જશે બસ. બધાય. તમારા દોતોની શોખન બસ મળી જશે. ને નહીં મળું તો મારા બાપની શું એવું થયું છે ને? મળી જશે યાર. અમારું કેવું એવું નહીં મળે તો કાલે હું ફરી આવ્યો ને બધું લઈને જતો રહ્યો. હાર બરોબર ને? હાર પછી હું સરપંચ ને ઓળખું કે પેલા મારા ભાઈ બંને નહીં ઓળખું મેલપાને. હાર બરોબર? હાર હા તાને હાર શાંતિથી ખાઈને ઊંઘો. હાર. મારા બાપની શું દવા પીવાનો વારો આવે છે બોલો. તો બસ દવા પીધા વગર તો કોઈ છૂટકો નહીં. છોકરો કોઈ કમાઈ લાય નહીં અને ઓના એક ખિસ્સામાં વધ્યા નહીં. દવા જ પી લેવી છે ને પછી હુઈ જવું છે. છોકરાને કેવું નહીં તાણ. જે લાખો એક તો પેલા ફોન ઉપાડતા નહીં, મારા ફોન આયા કરે. એ છોકરા તારા બાપા ક્યાં છે? હવે બાપા અંદર હી. અંદર શું કરી? અંદર કોઈ કરતા હી. હાલે જે પણ મારા વર્ધીમ જવું મારે મોડું થાય. ધીમ પૈ જજે. મારા પેલા પપ્પાલાલ નો ફોન આયા કરે. તારા બાપો ફોન નહીં ઉપાડતા તે. એ અંદર હી જોઈ લો ને તે લે કાલે. તું હેડ જે લે હેડ. તાર બે ફોન ઉપાડતા નહીં, મારા ફોન આયા કરે. મારા વર્ધીમ જવાનું મોડું થાય હન. તો 5 મિનિટ લેટ થાય. લે જે તારા બાપો એક દિવસ ઘોડા જેવું કરે. એ અંદર હી જો ઊંઘી રહી. હા ખખડાવજે. બાપા ઘર તો ખુલ્લું મેલ્યું. લે શું કર્યું? બાપા લે બાપા લે લે. તારી અલે અલા ભાઈ તારા બાપા દવા પી લીધી જો. આ જે વ્યાજના ચક્કરમાં જ આવતી છે. બાપા એમાં જે થઈ ગયું એ થઈ ગયું વળી. તું અત્યારે રખડ કરી પેલી ગાડી લઈ આવી, એ ગાડી ફેવરી નહીં. પણ મારા તો વર્ધી હતી મને તો ખબર નથી. તો વધે તો માર દઈ ને પૈસા આલે ને તું પૈસા આલે તો વ્યાજે પડો જ ને પેલા કાંઈ ધમકી ના આલો. આ ધમકી આલી પણ વર્ધીઓ વાળા કોઈ પૈસા જ નહીં આવતા ને મને. તું પૈસા નહીં આવતા અમાર હોય ને એમાં જે થઈ ગયું થઈ ગયું. શું કરવાનું આમાં? એ જતા રહ્યા આમાં. આ છોકરા ચોઈ પાક્યા ઈ. શું કરવાનું? હા લે ને સમજાણ ઉપર. મારા બાપની છોકર આ વિડીયો તમે જોયું છે બરોબર છે મિત્રો. અને ફક્ત એક આ મનોરંજન માટે મિત્રો વિડીયો બનાવ્યો હતો. અને સાથે સાથે એક બોધ પણ છે. અને આવું બધું ઘણી જગ્યાએ થતું હોય છે. એટલે થોડા ચેતી રહું પણ કોઈ દારો ખોટું પગલું ભરવું નહીં. પગલું ભરવું નહીં. અને અમારો આ વિડીયો ગમે હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય માતાજી.